સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પાર્ટીઓએ પોતાનો દબદબો જમાવવા માટે સખત મહેનત કરી રહી છે અને તે વચ્ચે જો ખાસ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આપને એક મોટો ઝટકો લગાડતા સમાચાર સામે આવ્યા છે અને તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ઇલેક્શન આવી રહ્યું છે, ઘણા બધા કાળા કામો અંદરખાને રાજકીય પાર્ટીઓ કરતી હોય છે। કોઈ પણ એક પાર્ટીની વાત નથી કરી રહી, પરંતુ ઇલેક્શન દરમિયાન સૌથી વધુ કાળા કામો થતા હોય છે। નેતાઓને ખરીદવા હોય, નેતાઓને વેચવા હોય અને જ્યારે એક ખરીદી જે છે તે સૌથી વધુ રોકડમાં થતી હોય છે। કોઈ નેતા જ્યારે વેચાતા હોય ત્યારે પૈસા રોકડમાં લેતા હોય છે અને બીજી બાજુ જ્યારે લોકોને પૈસા અપાતા હોય છે ત્યારે એ પણ રોકડમાં અપાતા હોય છે। એટલે કે બ્લેક મની સૌથી વધુ આ ઇલેક્શનના સમયમાં જોવા મળતી હોય છે અને તે વચ્ચે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો સૌથી મોટો ઝટકો આપને લાગે તેવા સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરત મહાનગરપાલિકા હાલમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કેન્દ્ર બની ચૂકી છે સમગ્ર રાજ્યમાં। જેમાં આમ આદમી પાર્ટી સૌથી વધુ પ્રચાર પ્રસાર કરી રહી છે, તેમના કેન્દ્રમાં એ સુરત મહાનગરપાલિકા છે અને તે વચ્ચે જો હવાલાની વાત કરવામાં આવે તો હવાલાનો એ વ્યવસાય જેમાં એક વ્યક્તિ જે છે તે અન્ય વ્યક્તિને ચિઠ્ઠી દ્વારા રૂપિયા મોકલતી હોય છે, અલગ અલગ તેની બ્રાન્ચ હોય છે, અલગ અલગ ઓફિસ દ્વારા અલગ શહેરમાં જે છે તે મોટી રકમો મોકલવામાં આવતી હોય છે અને સૌથી વધુ બ્લેક ફંડિંગ જે કાળું નાણું છે તે હવાલા મારફતે મોકલવામાં આવતું હોય તેવા અનેક વખત દાવા પણ થયા છે। આપણે હાલમાં ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ છીએ, જે આપણે ખાલી માત્ર 10 રૂપિયાની વસ્તુ લેવી હોય તો પણ આપણે ગૂગલ પે કરતા હોઈએ છીએ કે ભાઈ 10 રૂપિયાનું બિસ્કિટ લેવું હોય કે કોઈ પણ ચીજ વસ્તુ લેવી હોય, 1 રૂપિયા માટે પણ કેટલાક વ્યક્તિઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એ ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં જીવી રહ્યું છે। સમગ્ર દુનિયા ઇન્ટરનેટ પર જીવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ફંડિંગ એ હવાલાથી થઈ રહ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મોટો આરોપ આમ આદમી પાર્ટી સામે લાગી રહ્યો છે, જેમાં સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે હિમાંશુ પાહુજા દ્વારા દર મહિને આંગડિયા એટલે કે હવાલા દ્વારા લાખો રૂપિયાનું ગુપ્ત બ્લેક ફંડ સુરતમાં બેઠેલા આકાશ મિશ્રાને મોકલવામાં આવતું હતું। તે અંગે સુરત પોલીસ જે છે તે છાનબીન પણ કરી રહી છે। ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ સ્ટેશન ખાતે જવું પણ પડી શકે છે, જેમાં દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, જેમાં દિલ્હી સુરત હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ ચાલી રહી હોય તે રીતનો હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ આમાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, જેમાં હિમાંશુ પાહુજા દિલ્હી હાઈકમાન્ડ અને સુરતમાં સક્રિય આકાશ મિશ્રા સિન્ડિકેટ વચ્ચેની સૌથી મોટી કડી છે તેવી માહિતી પણ હાલમાં મળી રહી છે, જેમાં સુરત પોલીસ અને ઇન્કમ ટેક્સ દ્વારા આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા સુરતના અનેક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। આ રીતના સમાચાર હાલમાં અમને સૂત્રો દ્વારા મળી રહ્યા છે અને આ દ્રશ્યો થોડા સમય બાદ તમને પણ જોવા મળશે, કારણ કે જે રીતે સુરતમાં આ ઇલેક્શનના સમય એટલે કે આ ચૂંટણીના સમય ગાળા દરમિયાન ફંડિંગ એટલે કે બ્લેક ફંડિંગ આવી રહ્યું હોય તે રીતની વાત જે છે તે સામે આવી રહી છે। આપણે ઇન્ટરનેટના જમાનાની વાતો કરતા હોઈએ છીએ અને જ્યારે આમ આદમી પાર્ટી સૌથી વધુ પોતાનો પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા મારફતે કરતી હોય છે, તેમાં સૌથી વધુ ઉપયોગ એ ઇન્ટરનેટનો કરવામાં આવતો હોય છે, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ ત્યારે અહીંયા તેમનો જ એ બ્લેક ફંડિંગ હવાલા દ્વારા કેમ આપવામાં આવી રહ્યું છે? આટલી સારી સગવડ છે આપણી પાસે કે આપણે 1 મિનિટમાં જ એક અન્ય વ્યક્તિને જેટલું પણ પૈસા મોકલવા હોય ઇન્ટરનેટ મારફત મોકલી શકીએ છીએ। તો પ્રશ્ન સૌથી મોટો અહીંયા એ થઈ રહ્યો છે કે એ ચિઠ્ઠી લખી એકબીજાને ફંડિંગ કેમ મોકલવામાં આવી રહ્યું છે? વારંવાર એ આમ આદમી પાર્ટીના નેતાઓ અન્ય નેતાઓ ઉપર આરોપો લગાવતા હોય છે। ભારતીય જનતા પાર્ટી હોય, ઘણી વખત કોંગ્રેસ પર પણ આરોપ લાગતા હોય છે કે આ નેતાઓ એ ખરેખર બ્લેક મનીનું કાર્ય કરી રહ્યા છે, ભ્રષ્ટાચારનું કાર્ય કરી રહ્યા છે, આ કાર્ય કરી રહ્યા છે, પરંતુ ખરેખર એ સ્વચ્છ ઊભી કરવાવાળા આમ આદમી પાર્ટીએ પણ પોતાની ઉપર નજર રાખવી પડશે કે ખરેખર તેઓ સ્વચ્છ છે કે કેમ, માત્ર એ સ્વચ્છના દાવા પોકળ થતા હોય તે રીતના સમાચાર મળી રહ્યા છે।
તો આ અંગે તમારું શું કહેવું છે પણ મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે આગળના સમયમાં ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓ પર મુશ્કેલીનું એ આભ તૂટી પડે છે કે કેમ. અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.